પાટડી રાજવી દરબાર અને દેસાઈ ભાયાતોની વંશાવલી ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું। વિશ્વ ઉમિયાધામ ખાતે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન થયું। આ પુસ્તકમાં આશરે 750 વર્ષની વંશાવલીનો સમાવેશ કરાયો છે। સમાજના ઇતિહાસ અને વંશ પરંપરાને દર્શાવતો એક મહત્વપૂર્ણ ગ્રંથ છે। પાટડી દરબાર કરણીસિંહજી, મફતભાઈ પટેલ, ડીપી દેસાઈ હાજર રહ્યા। એનકે પટેલ, આરપી પટેલ, ડોક્ટર રાજેશ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા। પ્રહલાદભાઈ પટેલ હાજર રહ્યા। સાથે જ ગ્રંથ વિમોચન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિવેદન પણ આપ્યું છે। પાટડી દરબારો સંગઠિત થાય તો સમાજને ફાયદો થશે। ગુજરાતને વિકસિત બનાવવા સાથે મળી કામ કરવું પડશે। વિરાસત અને વિકાસ બંને મજબૂત બનાવવા જોઈએ। આપણું નેતૃત્વ વિઝનરી નેતૃત્વ છે તેવું ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું। આ એક તાકાત જે છે પાટડી દરબારની એક ખૂબ સારી તાકાત છે અને એનો લાભ તમે બધા ભેગા થઈને સંગઠિત થઈને જો આપશો તો સમાજ જીવનને એનો ખૂબ લાભ મળવાનો। સમાજ જીવનને જ્યારે લાભ મળે તો સમાજમાં તો આજે પણ જે આપણે વિકસિત ભારતની વાત કરીએ છીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત બનાવવું હશે તો બધાએ સાથે આગળ કોઈ એક રાજ્યમાં 2 શહેર, 2 ગામ, 2 તાલુકા કે 2 જિલ્લા વિકસિત થઈ જવાથી વિકસિત નથી થવા। આપણે આખું ગુજરાત વિકસિત બનાવવું હશે તો દરેક જણે પોતપોતાની જવાબદારી સારી રીતે નિભાવવી પડશે અને એ નિભાવવા માટે આપણે એકત્રિત સૌ સાથે મળીને કામ કરીશું તો મને લાગે છે ત્યાં સુધી આપણે એમાં ખૂબ સારી રીતે આગળ વધી શકીએ।